હેલો નમસ્કાર. તો મિત્રો આજે આપણે જે છે અમદાવાદ જિલ્લા વિશે માહિતી મેળવવાના છીએ. મિત્રો અમદાવાદ ઇતિહાસનું જેટલું મહત્વનું સ્થાન ધરાવે છે ને એટલું જ સ્થાન એ કલ્ચરમાં પણ ધરાવે છે. અને મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે ક્વેશ્ચનો પૂછાય છે એમાં જે સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય એમાંનો એક જિલ્લો એટલે આ અમદાવાદ. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે છે અમદાવાદ જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો આજના આ વિડીયોમાં આપણે અમદાવાદ જિલ્લા વિશેની મેક્સિમમ માહિતી આવરી લીધેલી છે. તો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલ, તલાટી, પીએસઆઈ ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામની જો તમે તૈયારી કરતા હોય તો આ વિડીયો જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. અહીંયા વાત કરીએ પ્રાચીન નામ. અમદાવાદનું પ્રાચીન નામ જે છે એ શું? તો આશાવલ્લી, કર્ણાવતી, અહમદાબાદ, રાજનગર, આશાવલ. આ બધા એના પ્રાચીન નામો હતા. એ અમદાવાદના પ્રાચીન નામ શું? તો આશાવલ્લી, કર્ણાવતી, અહમદાબાદ, રાજનગર અને આશાવલ. આ એના પ્રાચીન નામો હતા. મિત્રો અમદાવાદના ઉપનામની જો વાત કરીએ તો ભારતનું માન્ચેસ્ટર, ભારતનું બોસ્ટન, પોળોનું શહેર, આ બધા અમદાવાદના ઉપનામ હતા. મિત્રો જિલ્લા મથક અમદાવાદ, આરટીઓ GJ1 લાગે છે. સરહદની વાત કરીએ તો મિત્રો કુલ 7 જિલ્લાની સીમા અમદાવાદને સ્પર્શે છે. જે આપણે આગળ જે છે એ વિગતવાર માહિતી મેળવીશું એના વિશે. કુલ વસ્તીની વાત કરીએ તો 72,14,225. 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે એની વસ્તી અમદાવાદની હતી. કુલ સાક્ષરતા જો છે એ 85.3% છે. જાતિ પ્રમાણ દર 1000 પુરુષો દીઠ મહિલાઓ 904 છે. વસ્તી ગીચતા 1 ચોરસ કિલોમીટર દીઠ જે છે એ 890 વ્યક્તિઓ છે. મિત્રો હવે આપણે આગળ વાત કરીએ અમદાવાદ જિલ્લા વિશે. તો અહીંયા જે છે ગુજરાતના 4 જિલ્લા એવા છે જે 7 જિલ્લાને સ્પર્શે છે: ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે અમદાવાદ વિશે જે છે એ માહિતી મેળવવાના છીએ. અમદાવાદ જે છે મિત્રો ટોટલ 7 જિલ્લાને સ્પર્શે છે. મહેસાણા, એક તો અહીંયા મહેસાણા આવશે, ગાંધીનગર આવશે, ખેડા આવશે, આણંદ આવશે, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર. આ રીતે 4 જિલ્લાને અમદાવાદ જે છે એ હદ એની સ્પર્શે છે. ઉત્તર ગુજરાતના જે છે મહેસાણા, ગાંધીનગર, અહીંયા જે છે ખેડા, આણંદ જે છે એ મધ્ય ગુજરાતના અને આ કાઠિયાવાડના 3 જિલ્લા સ્પર્શે છે. સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર. આ રીતે 7 જિલ્લાની હદ જે છે એ અમદાવાદ જિલ્લાને સ્પર્શે છે. હવે મિત્રો આ અમદાવાદ જિલ્લાના 7 પાડોશીઓ છે એમાંથી 2 જિલ્લા તો અમદાવાદમાંથી જ છૂટા પડેલા છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા જે છે વાત કરીએ ગાંધીનગર જિલ્લાની. તો મિત્રો અહીંયા ગાંધીનગર જિલ્લો જે છે એ વાત કરીએ 1964માં જે છે 1964ની સાલમાં આ ગાંધીનગર જિલ્લો અમદાવાદમાંથી છૂટો પડેલો હતો. અહીંયા આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ. એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા, અને એ વખતે જે છે અમદાવાદમાંથી અને મહેસાણામાંથી ગાંધીનગર છૂટું પડેલું હતું. અને મિત્રો સાથે સાથે 2013માં બોટાદ જિલ્લો બન્યો અમદાવાદમાંથી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ જિલ્લો છૂટો પડ્યો. અને 1964માં જે છે ગુજરાતના મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા. એ સમયે આપણો ગાંધીનગર જિલ્લો જે છે એ બન્યો હતો. ખાસ યાદ રાખીશું મિત્રો. ત્યારબાદ આગળ આપણે માહિતી મેળવીએ અમદાવાદ વિશે. તો મિત્રો અમદાવાદ જે છે એના 10 તાલુકા જે છે એ જોવા મળે છે. અમદાવાદમાં જે છે 10 તાલુકા જોવા મળે છે. અહીંયા આપણને આપેલા છે: અમદાવાદ સિટી, દેત્રોજ, વિરમગામ, બાવળા, ધંધુકા, દસકોઈ, માંડલ, સાણંદ, ધોળકા, ધોલેરા. આ 10 તાલુકા ધરાવતો જે છે એ અમદાવાદ જિલ્લો છે. અહીંયા તમને જે છે નકશામાં પણ જોવા મળશે 10 તાલુકા. એમાં મિત્રો અમદાવાદ સિટી જે છે એ જોવાલાયક સ્થળો એમાં અમદાવાદ સિટી જે છે એમાં આગળ આપણે વિગતવાર માહિતી મેળવીશું. અમદાવાદ સિટી જોવાલાયક સ્થળો મેક્સિમમ જે છે ત્યાં જ છે. અને ત્યાર પછી દેત્રોજ એક તાલુકો છે, દસકોઈ તાલુકો છે, માંડલ છે, સાણંદ છે, ધોળકા છે, ધોલેરા છે, વિરમગામ, બાવળા, ધંધુકા. આ બધા જે છે અમદાવાદ જિલ્લાના તાલુકા છે. મિત્રો ત્યારબાદ આગળ વાત આપણે કરીએ તો અમદાવાદની સ્થાપના કરનાર જે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો અમદાવાદની સ્થાપના કરનારમાં અહમદ શાહ એટલે કે રાજા પોતે હતા, અને અહમદ ખટ્ટુ, ગંજબક્ષ, મલિક અહમદ, અહમદ કાઝી. આ 4 વ્યક્તિ જે છે એના દ્વારા અને તથા 12 હિન્દુ સંતોની હાજરીમાં પ્રથમ ઈંટ મુકાઈ હતી અને ભદ્રના કિલ્લાની શરૂઆત થઈ હતી. અમદાવાદની સ્થાપના જે છે એ અહમદ શાહ રાજા પોતે, અહમદ ખટ્ટુ, ગંજબક્ષ, મલિક અહમદ, અહમદ કાઝી તથા 12 હિન્દુ સંતોની હાજરીમાં પ્રથમ ઈંટ મુકાઈ હતી. અને મિત્રો જે જગ્યાએ પ્રથમ ઈંટ મુકાઈ તે જગ્યા હાબુ
માણેજ બુર્ખ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખીશું એ જગ્યા જે છે એ માણેક બુર્જ તરીકે ઓળખાય છે. મિત્રો હવે જો આપણે અમદાવાદની સ્થાપના પછી કોણે રાજ કર્યું એના વિશે માહિતી મેળવીએ તો સલ્તનત યુગ પછી અમદાવાદમાં મુઘલો આવે છે અને ત્યાર પછી જે છે સલ્તનત યુગ પછી ક્રમશઃ મુઘલો, મરાઠા, અંગ્રેજો વગેરેએ અમદાવાદ ઉપર શાસન કર્યું હતું. મિત્રો અહીંયા મુઘલો પછી મરાઠાએ આ અમદાવાદની અંદર જે છે પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. મરાઠા પછી અંગ્રેજો આવે છે અને મિત્રો અંગ્રેજોના ખૂબ જ લાંબા સમયગાળામાં જે છે અમદાવાદ ચારેય કલાએ ખીલી ઉઠ્યું હતું. મિત્રો અમદાવાદને જે છે અહીંયા આપણે જે છે અમદાવાદને અબુલ ફઝલે દુનિયાનું બજાર અને જહાંગીરે ગર્દાબાદ કહ્યું હતું. મિત્રો અકબર જ્યારે અમદાવાદમાં આવ્યો હતો ત્યારે તો એ વખતે અબુલ ફઝલ પણ આવ્યો હતો અને મિત્રો અબુલ ફઝલે જ્યારે અમદાવાદનું બજાર જોયું, અમદાવાદના રસ્તાઓની પહોળાઈ જોઈ, અમદાવાદમાં માર્કેટ ભરાતા જોયા અને પછી એને જે છે કીધું હતું આ તો દુનિયાનું સૌથી મોટું બજાર છે, ભારતનું નહીં પરંતુ સૌથી મોટું દુનિયાનું બજાર છે, આવું જે છે અબુલ ફઝલે કીધું હતું. એટલા માટે આપણે એક શબ્દ યાદ રાખીએ છીએ કે કયા મહાનુભાવે અમદાવાદને કીધું હતું દુનિયાનું બજાર, તો ખાસ યાદ રાખીશું અબુલ ફઝલે એવું કહેલું હતું. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો અમદાવાદ માટે રજની વ્યાસે કહ્યું હતું કે પ્રાચીન સમયમાં લંડન કરતાં પણ વધારે સમૃદ્ધ શહેર અમદાવાદ હતું. મહાગુજરાત આંદોલનની કર્મભૂમિ પણ અમદાવાદ હતી. મિત્રો અહીંયા જે છે અમદાવાદ માટે રજની વ્યાસે શું કહ્યું તો પ્રાચીન સમયમાં લંડન કરતાં પણ વધારે સમૃદ્ધ શહેર અમદાવાદ હતું. આવું કોણે તો રજની વ્યાસે કહ્યું હતું. ખાસ યાદ રાખીશું. મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ અહીંયા જહાંગીરે ગર્દાબાદ એટલે કે ધૂળનું શહેર કીધું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અમદાવાદ માટે રજની વ્યાસે કહ્યું કે પ્રાચીન સમયમાં લંડન કરતાં પણ વધારે સમૃદ્ધ શહેર અમદાવાદ છે. મહાગુજરાત આંદોલનની કર્મભૂમિ પણ અમદાવાદ હતી. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કોચરબ આશ્રમ 1915 કોચરબ આશ્રમ. મિત્રો ગાંધીજી જ્યારે અમદાવાદ આવે છે ત્યારે એમના એક મિત્રના ઘરે બેઠા હોય છે અને એમને રજૂઆત કરે છે કે મારે અમદાવાદમાં એક આશ્રમની સ્થાપના કરવી છે. તો જીવનલાલ મહેતા, ખાસ યાદ રાખજો કે જીવનલાલ મહેતાના ઘરમાં સેવાના કાર્યો એ શરૂ કરે છે અને સમય જતાં જે છે 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે. ખાસ યાદ રાખજો 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે. સમય જતાં એક નવી જગ્યા પસંદ કરે છે જેનું નામ છે સાબરમતી આશ્રમ. મિત્રો અહીંયા સાબરમતી આશ્રમ માટે જે જગ્યા પસંદ કરે છે તે જગ્યા ગૌતમ સારાભાઈની હતી અને તેમને ગાંધીજી તે જગ્યા જે છે આપીને કીધું હતું કે અહીંયા તમે વિશાળ પાયે જે છે આશ્રમ બનાવો અને સામાજિક કાર્યો, લોકોપયોગી કાર્યો કરો. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ 1919 મિલ મજૂર સંઘ. તો મિત્રો અહીંયા મિલ મજૂર સંઘ જે છે ને એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે અસહકારના આંદોલનો જે શરૂ થયા હતા તે સમયગાળાની અંદર મોટા પાયે અહીંયા જે છે અમદાવાદની અંદર મિલોમાં હડતાલો ચાલતી. તો પછી મજૂર વર્ગ અને શેઠિયા લોકો વચ્ચે જે છે ગાંધીજી દ્વારા સમાધાન કરવામાં આવ્યું અને એના પછી જે છે જે મજૂર વર્ગ જે છે જે કારીગર વર્ગ એ મિત્રો પોતાના હક માટે લડી શકે એના માટે એક સંઘની જે છે સ્થાપના કરવામાં આવી. તેને આપણે મિલ મજૂર સંઘ તરીકે ઓળખીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ એના વિશે જે છે 1919 આ મિલ મજૂર સંઘની સ્થાપના થઈ અને આગળ જતાં 18-10-1920 ગુજરાત વિદ્યાપીઠ જે છે એ ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થાય છે અને ત્યારબાદ મિત્રો 1930 અહીંયા વાત કરીએ 1920માં ગુજરાત વિદ્યાપીઠ. તો 1920માં ગુજરાત વિદ્યાપીઠમાં જે છે ગાંધીજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કુલપતિ તરીકે રહેતા હોય છે અને મિત્રો સૌથી લાંબો સમય સુધી જે છે એ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રહ્યા હોય તો એ છે ગાંધીજી. મિત્રો 1930 દાંડી યાત્રા. તો દાંડી યાત્રા જે છે એના વિશે આપણે જે છે એ થોડી વાત કરીએ તો મિત્રો 1930માં એક આંદોલન જોવા મળશે આપણને જેને આપણે દાંડી યાત્રા કહીએ છીએ. 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી જે છે ગાંધીજી ચાલીને છેક દાંડી ગામ સુધી ગયા હતા. 6 એપ્રિલ 1960ના રોજ મીઠાના અગરોમાંથી ચપટી મીઠું લઈને અંગ્રેજોના કાયદા સવિનય કાનૂન ભંગ અહીંયાથી થયો. એટલે મિત્રો અમદાવાદમાંથી દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી આપણે એ રીતે કહી શકીએ. અને મિત્રો વાત કરીએ અમદાવાદમાંથી દાંડી યાત્રાની શરૂઆત થઈ. આના પછી જે છે 1942માં અમદાવાદ ખાતે હિન્દ છોડો ચળવળમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન થયા. સમય જતાં ભારત દેશ આઝાદ થયો અને મિત્રો 8/8/1956 મહાગુજરાત ચળવળ. ખાસ યાદ રાખીશું કે 8/8/1956 મહાગુજરાત ચળવળ
1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે જે છે ગાંધી આશ્રમમાં મૂક સેવક રવિશંકર મહારાજના હાથે જ થઈ હતી. એ પણ આપણને સૌને ખ્યાલ છે. અને મિત્રો ગુજરાતનું પહેલું પાટનગર અમદાવાદને બનાવવામાં આવે છે. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ મિત્રો એના વિશે. અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર અને હાલનું આર્થિક પાટનગર છે. અમદાવાદ જે છે ગુજરાતનું પ્રથમ પાટનગર અને હાલનું આર્થિક પાટનગર છે. અને મિત્રો ભારતનું માન્ચેસ્ટર તથા ભારતનું બોસ્ટન કહેવાય છે. ખાસ યાદ રાખીશું, ભારતનું માન્ચેસ્ટર તથા ભારતનું બોસ્ટન કહેવાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, આ નગરના સ્થાને સૌપ્રથમ આશાવલ ભીલ દ્વારા આશાવલ નગર વસેલું હતું. ત્યારબાદ સોલંકી વંશના કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી. મિત્રો આપણે અગાઉ જે છે એ પણ વાત કરી. તો મિત્રો આ રીતે આપણને જે છે એ જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, ઈસવીસન 1411. ખાસ યાદ રાખીશું 1411 જે છે અહીંયા તારીખ પણ યાદ રાખીશું. 26 ફેબ્રુઆરી 1411માં જે છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના ત્રીજા સુલતાન અહમદ શાહ પ્રથમ દ્વારા વર્તમાન અમદાવાદ નગરની સ્થાપના અહમદાબાદ નામે કરવામાં આવી. ખાસ યાદ રાખીશું કે મિત્રો 26 ફેબ્રુઆરી 1411માં જે છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના ત્રીજા સુલતાન એવા અહમદ શાહ પ્રથમ દ્વારા જે છે વર્તમાન અમદાવાદ નગરની સ્થાપના સૌપ્રથમ અહેમદાબાદ નામે કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, ઈસવીસન 1960 બાદ નવા રચાયેલા ગુજરાત રાજ્યની રાજધાની અમદાવાદ હતી. મિત્રો 2017માં આ નગરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 2017માં ખાસ યાદ રાખીશું કે આ નગરને યુનેસ્કો દ્વારા જે છે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, અને જે છે વિડીયો તમને જો પસંદ આવતો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે પણ શેર કરજો. અને મિત્રો આ વિડીયો જે છે એ તમે જોઈ લ્યો. ત્યારબાદ આપણે આનો જે છે આમાંથી MCQ જે છે કઈ રીતે પૂછાઈ શકે એનો પણ આપણે વિડીયો જે છે લઈને આપણી ચેનલ ઉપર મૂકવાના છીએ. તો મિત્રો તમે ચેનલ ઉપર જે છે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. MCQનો જે છે આનો પાર્ટ 2 તમને જોવા મળશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો અમદાવાદમાં ગાંધીજીના 2 આશ્રમ આવેલા છે. આપણે અગાઉ જે છે જોયું એ રીતે અમદાવાદમાં ગાંધીજીના 2 આશ્રમ આવેલા છે, જેમાં સૌપ્રથમ કોચરબા આશ્રમ કે જે ઈસવીસન 1915માં બેરિસ્ટર જીવનલાલ મહેતાના ઘરમાં શરૂ કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખીશું, અમદાવાદમાં જે છે મિત્રો ગાંધીજીના 2 આશ્રમ આવેલા છે, જેમાં સૌપ્રથમ કોચરબા આશ્રમ એની સ્થાપના જે છે 1915માં બેરિસ્ટર જીવનલાલ મહેતાના ઘરમાં જે છે શરૂ કરવામાં આવ્યો હતો. અને મિત્રો ઈસવીસન 1917માં જે છે સાબરમતી નદી કિનારે સત્યાગ્રહ આશ્રમ જે છે નામે સ્થાપના કરવામાં આવી હતી. તો આ જે છે આપણને માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એના વિશે. ઈસવીસન 1848માં જૈન વેપારી હઠીસિંહના પત્ની દ્વારા પ્રેમચંદ સલાટની મદદ લઈને હઠીસિંહના દેરા નામે ઓળખાતા જૈન દેરાસર બનાવ્યા, જેમાં 14મા તીર્થકર ધર્મનાથનું દેરાસર મુખ્ય છે. આ ઉપરાંત જે છે આ દેરાસરના પ્રાંગણમાં કીર્તિ સ્તંભ બનાવવામાં આવેલું છે. 1848માં જે છે જૈન વેપારી હઠીસિંહના પત્ની દ્વારા જે છે પ્રેમચંદ સલાટની મદદ લઈને હઠીસિંહના દેરા નામે ઓળખાતા જૈન દેરાસર બનાવ્યા, જેમાં 14મા તીર્થકર જે છે ધર્મનાથનું દેરાસર મુખ્ય છે. અને મિત્રો આ ઉપરાંત જે છે દેરાસરના પ્રાંગણમાં કીર્તિ સ્તંભ બનાવવામાં આવેલો છે. ખાસ યાદ રાખીશું મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીએ, ગુજરાતની એકમાત્ર સાયન્સ સિટીની રચના અમદાવાદ પાસે 2001માં કરવામાં આવી હતી. ગુજરાતની એકમાત્ર સાયન્સ સિટીની સ્થાપના ક્યાં? તો અમદાવાદ ખાતે 2001માં કરવામાં આવી હતી. નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે ત્યારબાદ મિત્રો, કેલિકો મ્યુઝિયમ એ શાહીબાગ ખાતે સારાભાઈ પરિવારના રહેઠાણ પાસે આવેલું છે, જેમાં વિવિધ સમયગાળાના ભારતીય વસ્ત્રોનો સંગ્રહ છે. મિત્રો કેલિકો મ્યુઝિયમ એ શાહીબાગ ખાતે જે છે સારાભાઈ પરિવારના રહેઠાણ પાસે આવેલું છે, જેમાં વિવિધ સમયગાળાના જે છે ભારતીય વસ્ત્રોનો સંગ્રહ જોવા મળે છે. મિત્રો ત્યારબાદ આગળ માહિતી મેળવીએ. સીદી સૈયદની મસ્જિદનું મૂળ સીદી સૈયદની મસ્જિદ છે. સીદી સૈયદની મસ્જિદ આપણે સૌ જાણીએ છીએ અમદાવાદમાં આવેલી છે. એનું મૂળ જે છે એ સીદી સૈયદની મસ્જિદ છે, જે તેના પથ્થર પર કરેલા અદ્ભુત નકશીકામ માટે જાણીતી છે. એ જે છે એના પથ્થર પર કરેલા અદ્ભુત નકશીકામ માટે જાણીતી છે. આ મસ્જિદની રચના સ્વતંત્ર સલ્તનત યુગમાં મુઝફ્ફર શાહ ત્રીજાના ઉમરાવ શેખ સઈદ દ્વારા ઈસવીસન 1572-73ના ગાળામાં બનાવવામાં આવી હતી. મિત્રો આ મસ્જિદની રચના સ્વતંત્ર સલ્તનત યુગમાં મુઝફ્ફર શાહ ત્રીજો જે છે એ શેખ સઈદ દ્વારા જે છે 1572-73ના ગાળામાં બનાવવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ મિત્રો આપણે તો કાંકરિયા ખાતે ગુજરાતનું એકમાત્ર નિશાચર પ્રાણી સંગ્રહાલય
આવેલું છે. કાંકરિયા ખાતે જે છે એ ગુજરાતનું એકમાત્ર પ્રાણી સંગ્રહાલય આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે છે 71મા જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે જે છે એ નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું હતું. ખાસ યાદ રાખીશું મિત્રો, અહીંયા જે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે જે છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે જે છે એ નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કરેલું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો લોથલ. તો લોથલ જે છે એ લોથલ ખાતે લોથલ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ આવેલું છે. એના વિશે જે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. લોથલ ખાતે જે છે લોથલ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ આવેલું છે. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ. લોથલ શબ્દનો અર્થ મરેલા માનવીઓનો ટેકરો એવો થાય છે. અને મિત્રો 4000 વર્ષ પૂર્વે સિંધુ ખીણની સંસ્કૃતિનું જાણીતું બંદર હતું આ લોથલ. ખાસ યાદ રાખીશું મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીએ તો 1954માં પુરાતત્વ ખાતા દ્વારા ડૉ. SR રાવના માર્ગદર્શક હેઠળ આ સ્થળોનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ક્યારે? તો 1954માં જે છે ડૉ. SR રાવના માર્ગદર્શન હેઠળ આ સ્થળનું જે છે એ ખોદકામ કરવામાં આવેલું હતું. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ મિત્રો આપણે ધોળકા. આ નગરનું પ્રાચીન નામ ધવલકપુર અથવા ધવલક હતું. ધોળકા જે છે એનું પ્રાચીન નામ શું? તો ધવલકપુર અથવા તો ધવલક એનું પ્રાચીન નામ હતું. મિત્રો આગળ વાત કરીએ મહાભારત કાળમાં આ નગર વિરાટનગર તરીકે પણ ઓળખાતું હતું. મહાભારત કાળમાં કયું નગર જે છે વિરાટનગર તરીકે ઓળખાતું હતું? આવો ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? ધોળકા આવશે. ધોળકા અથવા તો ધવલકપુર અથવા તો ધવલક આ જે છે મહાભારત કાળમાં વિરાટનગર તરીકે પણ ઓળખાતું હતું. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ મિત્રો આપણે એના વિશે. મિનળ દેવીએ બંધાવેલું તળાવ અહીં આવેલું છે. પાંડવોની શાળા, ભીમનું રસોડું જેવા પ્રાચીન સ્થળો પણ અહીં આવેલા છે. મિનળ દેવીએ બંધાવેલું તળાવ જે છે એ પણ અહીંયા આવેલું છે. પાંડવોની શાળા, ભીમનું રસોડું જેવા પ્રાચીન સ્થળો પણ અહીં આવેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ વૌઠા. વૌઠા જે છે ધોળકા તાલુકામાં આવેલું છે મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીએ વૌઠા ખાતે જે છે 7 નદીઓનો સંગમ થાય છે. એ 7 નદીઓની જો વાત કરીએ તો સાબરમતી, હાથમતી, વાત્રક, મેસવો, માઝમ, સેઢી, ખારી આ 7 નદીઓનો સંગમ જે છે એ વૌઠા ખાતે થાય છે. ખાસ યાદ રાખીશું કે સાબરમતી, હાથમતી, વાત્રક, મેસવો, માઝમ, સેઢી અને ખારી આ 7 નદીઓનો સંગમ જે છે વૌઠા ખાતે થાય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ આપણે મિત્રો. કાર્તિકી પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે. ખાસ યાદ રાખીશું. વૌઠા ખાતે જે છે કાર્તિકી પૂનમના દિવસે મેળો ભરાય છે. મિત્રો વાત કરીએ હવે અમદાવાદ જે છે એની વિશેષતાની. તો અમદાવાદ જિલ્લાની વિશેષતાની વાત કરીએ તો ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું છે. ખાસ યાદ રાખીશું. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર ક્યાં? તો અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બીજી વિશેષતા જે છે કઈ છે? તો ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક એ પણ અમદાવાદમાં આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક ક્યાં? તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ગુજરાતની સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ઈસવીસન 1861માં રણછોડલાલ રેંટિયાવાળાએ અમદાવાદમાં શરૂ કરી હતી. ગુજરાતની સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ જે છે એ ક્યાં? તો અમદાવાદમાં 1861માં રણછોડલાલ રેંટિયાવાળાએ અમદાવાદમાં શરૂ કરેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આગળ વાત કરીએ ચોથી વિશેષતા અમદાવાદની કઈ છે? તો અમદાવાદનો ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં માટે જાણીતો છે. આ ઉપરાંત ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે. ખાસ યાદ રાખીશું. અમદાવાદનો ભાલ પ્રદેશ જે છે એ ભાલિયા ઘઉં માટે જાણીતો છે અને ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે અમદાવાદ. ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એની વિશેષતા વિશે પાંચમી. તો ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કાંકરિયા કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક આ બધું જે છે અમદાવાદમાં આવેલું છે. ગુજરાતનો સૌથી પહોળો પુલ દધીચી પુલ સાબરમતી નદી પર આવેલો છે. ગુજરાતનો સૌથી પહોળો પુલ જે છે દધીચી ક્યાં આવેલો છે? તો સાબરમતી નદી ઉપર અમદાવાદમાં આવેલો છે. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ મિત્રો એના વિશે. સાતમી વિશેષતા કઈ છે? તો સાબરમતી નજીક આવેલા રિવરફ્રન્ટ પર દર વર્ષે જાન્યુઆરી માસમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે. ખાસ યાદ રાખીશું. સાબરમતી નજીક આવેલા રિવરફ્રન્ટ પર જે છે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ. આઠમી વિશેષતા કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ એ પણ અમદાવાદમાં
આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એની 9મી વિશેષતા કઈ છે અમદાવાદની, તો ગુજરાતની સૌપ્રથમ કોલેજ એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી છે. ગુજરાત કોલેજ એની સ્થાપનાની વાત કરીએ તો 1879માં એની સ્થાપના થઈ હતી. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી પ્રતિ વર્ષ અષાઢી સુદ બીજના જે છે જગન્નાથ યાત્રા નીકળે છે અને એની શરૂઆત જે છે નુરસીદાસે કરાવેલી હતી. પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી પ્રતિ વર્ષ અષાઢી સુદ બીજના રોજ જે છે જગન્નાથ યાત્રા નીકળે છે. એની શરૂઆત કરાવનાર કોણ, તો નુરસીદાસ હતા. ખાસ યાદ રાખીશું મિત્રો. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ આપણે એના વિશે, તો દરિયાખાન ઘુમ્મટ ગુજરાતનો સૌથી મોટો અને એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો વિશાળ ઘુમ્મટ છે. ત્યારબાદ આગળ વાત કરીએ 12મી વિશેષતા અમદાવાદની, તો ગુજરાતનું સૌપ્રથમ 3D થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલું છે. ખાસ યાદ રાખીશું ગુજરાતનું સૌપ્રથમ જે છે 3D થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલું છે. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ મિત્રો 13મી વિશેષતા, તો ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા ત્યારે સૌપ્રથમ તેમણે 25 મે 1915ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખીશું. આપણે આગળ પણ વાત કરી એ રીતે ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા ત્યારે સૌપ્રથમ જે છે એમણે 25 મે 1915ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કરેલી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે થલતેજ ટેકરા અરવલ્લીનો ભાગ જે છે, જેથી તેને અરવલ્લીની પૂંછ માનવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો આપણે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી આવેલી છે અમદાવાદમાં. ખાસ યાદ રાખીશું ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી જે છે એ ક્યાં, તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. ત્યારબાદ અમદાવાદને જે છે 9 જુલાઈ 2017ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. 16મી વિશેષતા કઈ, તો અમદાવાદને 9 જુલાઈ 2017ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. અમદાવાદને ગુજરાતનું હૃદય અને સંત સૂફીની ભૂમિ પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું અમદાવાદને જે છે ગુજરાતનું હૃદય અથવા તો સંત સૂફીની ભૂમિ પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો અમદાવાદમાં 21 દરવાજા આવેલા છે. અમદાવાદ જે છે એમાં 21 દરવાજા આવેલા છે અલગ અલગ. એ દરવાજાની જો આપણે વાત કરીએ તો પ્રથમ દરવાજો છે શાહ આલમ દરવાજો. પ્રથમ દરવાજો કયો હતો? શાહ આલમ દરવાજો જોવા મળશે અમદાવાદમાં. બીજો દરવાજાની જો વાત કરીએ તો સલાપસ દરવાજો. ત્રીજો દરવાજો છે ભદ્રા દરવાજો. ચોથો દરવાજો લાલ દરવાજો. ખાન એ જહાં પાંચમો દરવાજો. છઠ્ઠો દરવાજો જે એની વાત કરીએ તો ખારુ દરવાજો. સાતમો દરવાજો ગણેશ દરવાજો. આઠમો દરવાજો રાયપુર દરવાજો. નવમો દરવાજો જમાલપુર દરવાજો. ત્યારબાદ આગળ વાત કરીએ 10મા દરવાજા વિશે, તો 10મો દરવાજો છે ખાનપુર દરવાજો. 11મો દરવાજો છે ત્રણ દરવાજો. 12મો દરવાજો છે ઓસ્ટોડિયા દરવાજો. 13મો દરવાજો છે એ રાયપુર દરવાજો. 14મો છે સારંગપુર દરવાજો. 15મો દરવાજો છે પ્રેમ દરવાજો. 16મો દરવાજો કાલુપુર દરવાજો. 17મો દરિયાપુર દરવાજો. 18મો દિલ્હી દરવાજો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એના વિશે 5 કુવા દરવાજો. 19મો છે શાહપુર દરવાજો. 20મો છે અને છેલ્લે વાત કરીએ હલીમ દરવાજો. આ રીતે મિત્રો અમદાવાદમાં 21 દરવાજા આવેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો લોથલ. આપણે અગાઉ જે છે એ પણ આગળ વાત કરીએ. લોથલ જે છે એનો અર્થ લાશનો ટેકરો એવો થાય છે. 4000 વર્ષ પહેલા લોથલ એ સિંધુ ખીણ સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું અને 1954માં ડૉક્ટર SR રાવના દ્વારા જે છે ખોદકામ કરતા ગટર વ્યવસ્થા, આભૂષણો અને આ બધું જે છે મળી આવેલું હતું લોથલ ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો નળ સરોવર. નળ સરોવરની જો આપણે વાત કરીએ અમદાવાદમાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરની જે છે એ બોર્ડરે આવેલું છે નળ સરોવર. દર વર્ષે નવેમ્બરથી માર્ચ દરમિયાન અસંખ્ય પક્ષીઓ આવે છે. આથી તેને પક્ષીઓનું અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે. ખાસ યાદ રાખીશું. અને 120.82 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ઊંડાઈ જે છે એની વાત કરીએ તો 2 મીટરથી વધુ અથવા તો 2 મીટરથી જે છે ઓછી એ રીતે 2 મીટર આજુબાજુ જોવા મળે છે એ એની ઊંડાઈ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નદીઓ, તો સાબરમતી, મેસવો, ખારી, સુખભાદર આ બધી નદીઓ જે છે એ અમદાવાદમાં જોવા મળે છે. સિંચાઈ યોજનાની જો આપણે વાત કરીએ તો મિત્રો સાબરમતી નદી પર આ વાસણા ખાતે આડબંધ જે છે એ જોવા મળશે આપણને. ત્યારબાદ આગળ વાત કરીએ ચંદ્રભાગા નદી પર દાંડી પુલ આવેલો છે. ચંદ્રભાગા નદી ઉપર જે છે એ દાંડી પુલ આવેલો છે. ખેતીની જો આપણે વાત કરીએ મિત્રો ભાલ પ્રદેશના કારણે ભાલિયા ઘઉં અને ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જામફળના ઉત્પાદનમાં પણ જે છે અમદાવાદ પ્રથમ સ્થાન ધરાવે છે.
ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ ઉદ્યોગોની. ઉદ્યોગો કાપડ ઉદ્યોગ આવશે અમદાવાદમાં. વટવા અને ચાંદખેડાની સ્ટીલની પાઇપ જે છે એનો ઉદ્યોગ જે છે અમદાવાદમાં મોટા પ્રમાણમાં વિકસ્યો છે. બારેચડી ખાતે ડાંગર કુસ્કીમાંથી તેલ બનાવવું એનો ઉદ્યોગ જે છે એ પણ વિકસેલો છે. સાણંદ ખાતે ટાટા નેનો પ્લાન્ટ આવેલો છે, એ પણ જે છે એ અમદાવાદમાં ઉદ્યોગ વિકસેલો છે. બારેચડી ખાતે કાગળ બનાવવાનું કારખાનું, આ બધા જે છે અનેક આવા ઉદ્યોગો અમદાવાદમાં વિકસેલા છે. આ મિત્રો આપણે ઉદ્યોગોની વાત કરી. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ મેળો. મેળા વિશે માહિતી મેળવીએ આપણે. વૌઠાનો મેળો જે છે અમદાવાદ ખાતે યોજાય છે. સાબરમતી વાત્રકના સંગમ સ્થાને ધોળકા વૌઠા ખાતે જે છે આ મેળાનું આયોજન થાય છે. દર કાર્તક પૂર્ણિમાના દિવસે મેળો આ યોજાય છે અને ગધેડાની લે વેચ માટે આ મેળો જે છે એ જાણીતો છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદ મિત્રો આગળ માહિતી મેળવીએ આપણે એ રીતે. વૌઠા પાસે 7 નદીઓનો સંગમ થાય છે. એમાં વાત કરીએ સાબરમતી, વાત્રક, મેસવો, માઝમ, હાથમતી, ખારી અને સેઢી. આ 7 નદીઓનો સંગમ જે છે ત્યાં ખાતે થાય છે. કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર જે છે એનું આયોજન થાય છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી એનું પણ આયોજન જે છે એ થાય છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં યોજાય છે? તો અમદાવાદમાં 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી. તો મિત્રો આ હતી અમદાવાદ જિલ્લા વિશે જે છે તમામ માહિતી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. અને મિત્રો આ વિડીયોનો જે છે પાર્ટ 2 પણ તમને જોવા મળશે MCQ મારફતે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, અને એ મિત્રો વિડીયો આવે એને પણ તમે જે છે પાર્ટ 2 ને ખાસ જોઈ લેજો. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.